સમસ્યા પણ તમારી જ ઉઠાવીશું। રાજ્યમાં રખડતા શ્વાન બાદ હવે શિયાળામાં પાણીની પારાયણ પણ છે। તમારા ઘરે જો પાણી રોજ આવતું હોય અને કે આસાનીથી મળતું હોય તો પાડ માંજો કે તમે ધોરાજીમાં નથી રહેતા। બાકી અહીંના લોકોને તો 4-5 દિવસે એકવાર પાણી મળે છે અને તે પણ દૂષિત અને દુર્ગંધવાળું। લોકોને પાણી આપવાની વાત આવે ત્યારે નેતાઓ અને અધિકારીઓ પોતે જ પાણીમાં બેસી જાય છે। તમે જે પાણી પીઓ છો આશા રાખીએ કે આવું તો નહીં જ હોય। આ ધોરાજી છે સાહેબ, અહીં તો લોકોના ભાગે આવું જ પાણી આવે છે। કપડા ધોવા કે નાવા લાયક કે નથી। ધોરાજી શહેરના વોર્ડ નંબર 6 માં જે પાણીનું વિતરણ થાય છે તે તમે જોયું ને। દૂષિત, કલુષિત, ગંદુ, ફીણવાળું, દુર્ગંધ મારતું પાણી। અરે તમારે નઠારી જે ઉપમા આપવી હોય એ આપી શકાય એમ છે। અને આ સ્થિતિ આજકાલની નથી, છેલ્લા 6 મહિનાથી આવું દૂષિત પાણી જ લોકોને અપાઈ રહ્યું છે। આ પાણી એટલું ગંદુ છે કે તે પીવા માટે તો ઠીક, વાપરવા માટે પણ નકામું છે। સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે પાણી વિતરણની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જવાથી તેમને ભાગે આ દૂષિત પાણી આવી રહ્યું છે। સ્વાભાવિક જ તેના કારણે રોગચાળો વકરી રહ્યો છે। અહીંયા 6 મહિનાથી એવું ગટર જેવું જ પાણી આવે છે। પીવાના તો શું, વાપરવાના કામને બી લાયક નથી। અમે નગરપાલિકામાં 2 થી 3 વાર ધક્કા ખાધા, અરજી દીધી, નોટિસ દીધી, બધુંય કર્યું, દેખાડ્યું સાહેબને પાણી, નમ્રતાથી વાત કરી, પણ અહીંયા કોઈ બી કાંઈ અમારું કાંઈ એમાં સુધારો થયો નથી। પાણી તો ઈદનું ઈ જ આવે છે। 6 મહિનાથી અમે પાણીની રજૂઆત 3 વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો। આ ગંદકીવાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારી ને ચામડીના રોગ થવા માંડ્યા છે, એનો કાંઈક આપ ઉકેલ કરો। કેવું પાણી આવી રહ્યું છે? સાવ નકરું બુગદાનું પાણી, ગટર છે, બેતર પાણી અહીંયા આવે છે, જાણે બુગદો જ જાણે આવે છે। પીવા લાયક નથી નહીં, જરાય પીવા હું કપડા ધોવા કે નાવા લાયક કે નથી, વાસણ ઉટકવા લાયક કે નથી, હાવ નકરો બુગદો જ છે। ગટરનું પાણી નકરું, ગટરનું બુગદાનું પાણી, ગટરનું કેમ હોય એવું, ભૂગર્ભ ગટરનું પાણી કેમ મિક્સ થઈ ગયું હોય એવું જ છે। ફીણા વરે છે, એકદમ ફીણા આવી જાય છે। પહેલા પાણી આવે છે 2 કલાક લગી પાણી 3 વખત 4 વખત મોટર ચાલુ કરીએ, એ જ પાણી એક ફેરે ચાલુ કરીએ, પછી બાળીએ આપણે મોટર તો અમારું બિલ બગડે છે। આ તરફ દૂષિત પાણીનો ઉકેલ લાવવાનું તો દૂર, આ બાબતે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે। કોંગ્રેસનું કહેવું છે કે ધોરાજીમાં 10 મહિનાથી વહીવટદારનું શાસન હોવાથી આ સ્થિતિ છે, તો ભાજપનું કહેવું છે કે બધો દોષ પાલિકાના ચીફ ઓફિસરનો છે। છેલ્લા 10 મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરના જે જળ ભળી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે। અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો, પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી। આ ઘોર બેદરકારી અધિકારી છે અને આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તત્કાલ સજામાં બદલી થાય અને એને કડકમાં કડક કાર્યવાહી કરીને આવા બેદરકાર અધિકારીઓને અહીંથી હટાવવામાં આવે, જેથી પ્રજાને કોઈ જે મુશ્કેલી પડી રહી છે એનો સામનો કરવો ન પડે અને ડોરું પાણી જલ્દીથી સ્વચ્છ પાણી ધોરાજીની જનતાને મળે। વિચાર કરો કે આ સ્થિતિમાં લોકોની હાલત ક્યાંથી સુધરશે? ખરેખર તો પાણી વિતરણ માટે જવાબદાર અધિકારીઓએ અને શાસકોએ પણ આ સંજોગોમાં સાથે મળીને લોકોના પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ અને ન લાવી શકે તો તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે। હુસૈન કુરેશી, TV9 ધોરાજી।